એટલે એક્ઝેક્ટલી પ્રાર્થનાનું કે આપણે જીવનમાં કાયિક કર્મ, કાયિક પ્રાર્થના કરીએ, વાચિક પ્રાર્થના કરીએ, માનસિક પ્રાર્થના કરીએ, એનાથી તમે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની ગ્રેસ કેવી રીતે પ્રાપ્ત કરો એ ખબર નથી લોકોને. એટલે લોકો ઇન્વેરિયેબલી એવું જ માને કે ખાલી પુરુષાર્થ કરીએ, ખાલી આપણાથી થાય એ બધા કર્મો કરીએ, પ્રાર્થનાની જરૂર નથી. પણ મારે તમને એ કહેવું છે કે પ્રાર્થના પણ એક કર્મ છે. બીજા બધા કોઈ પણ વસ્તુ તમે સોલ્વ કરવા માટે, જેવી રીતે આપણે દુન્યવી કર્મો કરીએ છીએ, એવી રીતે ભગવાનના માટે, ભગવાનને જે પ્રેયર કરીએ છીએ એ પ્રેયર રૂપ કર્મ છે, પ્રાર્થના રૂપ કર્મ છે. તો એ કર્મ કરીએ તો ભગવાન એ કર્મનું કર્મ ફળ અચૂક આપે.